બોલો. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો દાણાનો સલાડ હવે બનવા જઈ રહી છે દાલ બાટી. નહીં, હા, દાળ બાટી. નહીં, હું દાલ તડકા જીરા રાઈસ. જીરા રાઈસ દાલ તડકા. હું બહુ સારું સારું માંગે. એમ મારું નહીં, તમારું. માગે જ ને. હું તો બિચારી, મારે તો ચાંદ રોટલી હાલે. મોડું મોઢું. અમારે મોઢું ભલે મોડું હોય. તમારે મોઢું બધું સારું સારું માંગે. અમે સાદા માણસો ચાંદ રોટલી ખાઈ લઈએ એમ. થાય નાખો દે પછી એને તો આજ બપોરે જમવાનું પછી કાલ બપોરે જમવાનું આવે. ઈ હાંજે ખાય છે કે નહીં આપણે ગયા જોવા. હા, તો આવજે ને. જોવું જ છે મારે. આપણે તો શાક હોય તો અથાણું દે રોટલી ઈ ખાઈ લેવી હોય તો ખાઈ લેવાય ન હોય તો પછી વધવી દેવાય. શાક તો કરીએ જ આપણે એમ થાય કે આ શાક નથી ખાવું તો પછી ન બનાવીએ. બોલો, કઈ કેવી ટિપ્પણી દેવી તારે? ના ના, તમારે ના હોય ના આવો તે અમારે બની જાય. બરોબર. બોલો શું કહેતા? નહીં નહીં, બોલો તો. એટલી સરસ કોમ્પ્લિમેન્ટ આપી મને અત્યારમાં વિવેકે. બોલો તો શું કહેતા હતા? મેં એમ કીધું રેસ્ટોરન્ટ ખોલીએ અને હું શેફ. તમે એમ કીધું તું છો જ તે શેફ. પણ પેલા મારું બોલવાનું ઘણું બધું ભેગું થયું હતું. બોલી લઉં પછી હું એ વાતનું હા કહું ને એમ. તો વિવેકે મને એવું કીધું અત્યારમાં કે બૈરાઓને બોલવાનું બંધ કરવાનું કોઈ રિમોટ જ નથી. એમ કીધું કે મારું બોલવાનું મેં એમ કીધું કોઈ તો મેરા બોલના બંધ કરવાઓ એમ. તો કે નો થાય કે બૈરાઓને બંધ કરવાનું રિમોટ જ નથી. જાઓ ને હવે. અમે લોકો જરૂર પોતા પગે વળ્યા ત્યાં વાગી. અમે જરૂર પૂરતું જ બોલીએ. શું કેવું? મારામાં છે ને 80 થી 85% લેડીઝો જોવે છે એટલે મને સપોર્ટ કરજો. બરોબર. હા, સપોર્ટ કરજો બોલવામાં. બોલવામાં નહીં હવે. તો રિમોટ બનાવવામાં. બધા ભેગા મળી રિમોટ બનાવો. કાંઈ નહીં. લેડીઝો જરૂર પૂરતું જ બોલે અને ઈ હસબન્ડને ટોકે ને વિવેક, એની પાછળ હોય તે એની ભલાઈ જ હોય. બરોબર. કેજો મને, કમેન્ટ કરજો બધા. કરજો. ટવડું રિમોટ બનાવો, નાનું અવડું મોટું. અમારે બોલવાનું બંધ કરવાનું રિમોટ આવડું જોઈએ. એક સ્વિચ દબાવો એટલે બંધ થઈ જાય. ઈ નથી થતી. અર્થિંગ જ ન આવે સ્વિચમાં. આજે છે દાલ તડકા અને જીરા રાઈસ, જે મારું બે વસ્તુ બની ગયું છે. ઈ વખાણ કરવા હું અંદર આવી હતી. ત્યાં કેટલું સંભળાવી દીધું મને. શરૂઆત કોણે કરી? ને બસ. એક કામ કરો, તમારા સાઈડ પૂરી થાય ને અને નવી સાઈડ ચાલુ થાય ને, વચ્ચે જે ટાઈમ બચે ને વિવેક, એમાં તમે રિમોટનો કાઢો ઓલો ના ના, હું શું કરવા ગાડું? કે બૈરાઓને કેમ બંધ કરાય. તો તમને નો બનાવી નાખ્યા હોય, કેમ કે બૈરાઓના વાયરિંગ અમને સમજ નથી. એ બૈરો જ બનાવી શકે. જાઓ હવે જાઓ. કુછ ભી ભેગા મતલબ જ નો થાય અમારે. કુછ ભી એટલે ઇલેક્ટ્રિશિયન એ માથું પછાડે. કે કોમમાં વહી જાવ. મારે સાંભળવું જ નથી. હવારમાં તમે છે ને ખોટે ખોટી, મારે કઈ સાંભળવું જ નથી. ભલે જો અહીંયા મારા છે ને જીરા રાઈસ બની ગયા છે. અહીંયા મારી દાલ બની ગઈ છે. આ છે ને હજી થોડી ઘાટી થઈ જશે. આ બીજું બધું ઠીક. આ ડબ્બા કવડા કવડા ભરું. મોઢું હાલે એવડો ભાઈ. હું બધી ભરી દઈશ. ચાટ બોલાય. ચાખવા લાવી લો ને, ચાખી દો ને. લીંબુ મેં મારી રીતે નાખ્યું જ, પણ તમે જમો ત્યારે વધારે ઉપરથી નાખવું હોય તો નાખી દેજો. નમક
મીઠું ને થોડી ખાટી થઈ ખાટી થઈ છે તું ચાખ ને કે મને એવું લાગે ના ભાઈ સવારમાં તરત હોય ને કાંઈ ખાધું ન હોય એટલે હાલો આપણે ચાખીએ ખાટી થાય જ નહીં હજી અડધું ફાડ્યું હોય લીંબુ પૂરું મેં નથી નાખ્યું ક્યાંથી ખાટી થાય ટમેટાથી તો ખાટી થતી જ નથી કેમ કે આજકાલ એવા ટમેટા જ નથી આવતા ટમેટા નાખ્યા છે 2-3 સેજ ખટ્ટી મીઠી લાગે છે પણ મસ્ત છે મીઠું ઘટે જ ખાલી બીજું કાંઈ નથી ઘટતું ચલો સલાડ રાઈસ પાપડ 2 ડબ્બામાં રાઈસ છે અને દાલ અને વિવેક બોલો લંચ કરવા અમારી પાસે આવશે તમારી પાસે બહુ દૂર પડી જાય બધાને આજે અમારા નાસ્તામાં છે થેપલા ચા ને બા હાલો નાસ્તો કરવા આવે જ છે બધા ખાતા થાય ને ત્યાં આવે બધું બનાવે આવજો ખાવા બધા ચાલો બધા નાસ્તો કરવા ગુડ મોર્નિંગ બધાને કેમ છો અને છે ને બાળકો બે ગયા છે સ્કૂલે વરસાદ એક દિવસ આવ્યો ને થાકી ગયો છે ગરમી થાય દેખાતી હોય તો આંખ ફડકે છે લગભગ 1 અઠવાડિયાથી ફડકે છે સારું ઈ પતી અઠવાડિયા ઉપરથી ફરકે છે ડાબી આંખ હવે એનું કાંઈ સોલ્યુશન હોય ને તો કહેજો નિકિતાબેનને નકરું સોલ્યુશન જોતું હોય આ બરાનું આ આંખનું બરો ઓછો કરી તો ન થાય 1 અઠવાડિયાથી આંખ ફરકે છે હવે છે ને એ આંખ ફરકી ફરકીની મને થાક લાગી ગયો છે આંખમાં એટલી ફરકે છે દાબી ફરકી બહુ સારું શું સારું થવાનું છે સારું થવાનું હોય તો ફરકે આજે ટિફિનમાં છે સલાડ શાક સંભારો આજે ટીંડોરા બટેકાનું કાચી કેરીનો સંભારો અને સલાડ અને બા ચલો ભાઈ જો સવારે છે ને વિવેકનું ટિફિન ભર્યું પછી બધું કામકાજ કરીને ફ્રી થઈને ઘડીક બેઠા મેં વિડીયો એડિટ કર્યો એ બધું કર્યું બધું લેવા ગઈ લાલ પીળા લીલા કેપ્સિકમ પડ્યા છે મકાઈ લાવી ટમેટા લાવી હવે ટમેટા ઓલું શું કહેવાય પ્યુરી કરવા મૂક્યું છે પીઝા સોસ કરવા આજે સાંજે અમારે પીઝા કરવાના છે મારે મહેમાન છે આજે કોઈ એકાદો ધીમો કરી દે બાળકોને લઈ આવી જો આજે છે રોટી સબ્જી સંભારો અને સલાડ અને બા હાલો જમવા આટલી લાપસી હતી પણ 3 દી આવેલી કાલે મનમતી પૃથ્વીને કીધું તું એને હું કાલે મને યાદ નહોતું નકર હું ખાઈ જાત હા તો ખવાઈ જાય કાંઈ નહીં ચલો છાશ છે ઠંડી ઠંડી અને રોટલી શાક જો બાને બેસાડ્યા છે કેપ્સિકમ સુધારવા બેવને લઈ આવી ટ્યુશનમાંથી હવે હું અહીંયા બનાવું છું ચીલી ઓઇલ અને અહીંયા બને છે પીઝા સોસ બરાબર બાકી બધું તૈયાર થઈ ગયું છે એકવાર તૈયાર કરી નાખું ને પછી બતાવું મારે છે ને આજે કેચઅપ ને બધું ખૂટી ગયું હતું એ બધું અત્યારે રસ્તામાંથી લેતી ઘરે આવી છોકરાઓની સાથે મેં અહીંયા ઓલિવ ઓઇલ ગરમ કરવા મૂક્યું છે પહેલાં બધું બનાવી નાખું અને પછી મળીએ શું કહો બા બીજું કાંઈ હા સિવાય બીજું કાંઈ અને ગરમી ભાઈ ગજબની બહાર બહુ પવન છે પણ વરસાદની જ ગરમી હોય ને એવું લાગે છે પણ ઓલી બારી ખોલું ને તમારો ગેસ ઉડી જાય છે એટલે મારે છે ને બારી બંધ રાખવી પડે છે તો કાંઈ નહીં હવે છે ને ફટાફટ હું મારું કામ પતાવી દઉં બોલો બા જો અહીંયા મારો પીઝા સોસ તૈયાર છે બધું તૈયાર છે અહીંયા બરાબર અને ભૂખ લાગી ને તો હું ચાંદ થેપલો ખાવા બેઠી મમ્મી જાંબુ ખાય છે બહુ મસ્ત છે બહુ વરસાદ નથી મતલબ વરસાદ હજી તો એક જ વરસાદ પડ્યો પણ વરસાદ નથી પડ્યો ને ત્યાં ખાઈ લેવાય વરસાદ થાય ને પછી બહુ જીવાતની બીક લાગે
બધામાં ન હોય પણ આમ એકમાં નીકળે એટલે આપણે આમ હા કંઈક ખાવા માંડે પછી. કેમ થયું બકા? બાને આપતે, મારે તો ચા છે. સ્ટોર રૂમનો દરવાજો બંધ કરી દે ને દીકરો. હે ને તો ખાઈશ ને. ઉપર બેગ મૂકવાય માંડ માંડ આવ્યો તો. જો કાલ 11 છે ને તો સાબુદાણા આવી ગયા, બટેકા આવી ગયા, ફરાળી લોટ આવી ગયો, હું આવી ગઈ. કાલ બધું વહેલું કરવું પડશે સવારે, વિવેકને લઈ જવું હોય ને એટલે. આખો દિવસ દોડા દોડી હોય એટલી મને અત્યારે ભૂખ લાગી હતી ને, પીઝાને તો હજી ઘણી વાર લાગી જશે. મેં એકાદું થેપલું ખાઈ લો. મને નહીં, મને આમ થયું એમ થાય જ્યારે પીઝા કરું ને ત્યારે બધાને ખવડાવી રહું ને, મારો વારો આવે ને તો મને એમ જ ન થાય કે મારે ખાવું છે. અને ખાવાવાળા છે ને એ બધા તો વખાણ એટલા કરતા હોય, હાથના ચટકારા, જીભના ચટકારા બધું ચાલુ હોય, પણ મને એમ ન થાય કે હું મોઢામાં નાખું. જ્યારે પીઝા કરું ને ત્યારે મારે એવું થાય. એટલે ઘરનો ભાવે એટલે મેં તો આપણે આપણી પેટ પૂજા કરી લઈએ. પીઝા ખાઈ કે ન ખાઈ. કાલ પાછી 11 થાય. આ બીજું છે, 2 થેપલા ખાઈ લીધા છે. એ જ કહું છું. પછી મને અને આમ થયું જે મારવાળો હશે ને ત્યારે મને એમ જ નહીં થાય કે મારે ખાવું છે. મને અત્યારથી જ આમ એ ન ગમે, એ એઠો હાથ થાય ને એ ન ગમે. મને ખબર નહીં પહેલેથી હું જ્યારે બનાવતી હોય ને ત્યારે મને એમ થાય જ નહીં હું મોઢામાં નાખું. મને એમ જ લાગે બધું એઠું થઈ ગયું છે, એવું કંઈ ન ખવડાવાય. જો અમારે છે ને ઘરના બેઝિલ બહુ જ મસ્ત થયા હતા. તો આજે પીઝાનો વારો પડી ગયો તો બેઝિલનો વારો પડી ગયો. કેમ? હા, મેં તે દિવસે પાસ્તા કર્યા ને ત્યારે નહીં ખાતા, અને હજી ઘણા બધા છે. ઘટશે ને તો પાછા તોડી આવશું. ધોઈને નીતરવા મૂક્યા છે. 2 થેપલા ખાઈ લીધા, 1 વાટકો ભરીને ચા પી લીધી. ટેકો થઈ ગયો છે. હવે હાંજ સુધી પીઝા ન મળે ને તોય હાલશે. નથી ખાવા પીઝા. નિકિતાના પીઝા તો હું અડું જ નહીં હવે. નહીં, એ મન થશે તો. હવે નહીં મન થાય કદાચ. બોલો કેશો કઈ? એટલી ગરમી થઈ હતી ને, આખો દિવસ બધું લેવાનું કરવાના, જે બધું તૈયારી કરવાની હતી. એટલે તો મને એમ થયું કે કપડાં બદલાઈ નાખું. કપડાં બદલવા ગઈ ને તે એમને ગમ્યું નહીં, એટલે નાઈ ધોઈને કપડાં બદલ્યા. બધું તૈયાર છે. મહેમાનની વાટે બેઠા. કઈ પીઝા તો અગાઉ બનાવીને મુકાય નહીં. 7:15 થયા છે. પૂછો ને માસાને ફોન કરીને, પછી તો ઉકેલ નહીં પડે એવું થશે. બસ તો એવું છે. આવી જાજો બધા પીઝા ખાવા. અને આજે માસા આવે છે ને, માસા અને એનું ફેમિલી, ઓલા માસી ઓફ થઈ ગયા ને, એ લોકો બધા છે. મમ્મીના નાના બેન. તમારથી નાના ને મુક્તા માસી? મમ્મીના નાના બેન. અહીંયા મારા ગ્રીન ઓલિવ્સ, બ્લેક ઓલિવ્સ, એલેપિનો, બેઝિલ અને બધું વેજીટેબલ્સ. પીઝા સોસ બનવાના તૈયાર થઈ ગયા છે. અહીંયા ચીઝ મૂક્યું છે. ચીઝ છે ને થોડું થોડું ખમણીશ એટલે મેલ્ટ ન થાય. શું જો એ પૃથ્વી ધીમું કરતો. 8:30 થયા અને અમારા મહેમાન હજી ન આવ્યા. 3 કિલોમીટર દૂર છે ને. હા બોલ બોલ. 1 કિલોમીટરમાં 200 મીટર્સ. હા, કેવું મેથ્સ ભણે છે. 2 છોકરાએ ખાઈ લીધું. અમારું બધું કામ પતી ગયું. હવે ખાલી પીઝા મતલબ બનાવીને દેવાના જ છે. હજી મહેમાન ન આવ્યા. મેં તો ફોન કર્યો. મેં તો હામી લઈને આવું. ટ્રાફિક ટ્રાફિક નડે ને દૂર થઈ જાય કે નહીં ઘણું પૂણા આવ્યું. એવું.
પણ કાંઈ નહીં, હવે પછી હમણાં છોકરાઓ મારા હોઈ જાય ને ખાઈ પીને, એટલે મને આમ જગ જીતી જાઉં. એ તો હોય જાય તમે બરાબર ને? એમ કે કાલે છે ને સ્કૂલ છે, ભીમ 11 છે આવતીકાલે, તો મને એમ લાગ્યું કે ચાલુ હશે, ઓલા રજા હશે, પણ નથી રજા. અને બીજું કે વિવેકય ન થવાના અત્યારે જમવા, મતલબ એને મોડું થવાનું છે. પતી જાત કામ વહેલું ને આવી જાત, પણ આજે છે ને એક રેતીનું ટ્રક સલવાઈ ગયું હતું ને, તો એને એમ વાર લાગી ગઈ. વાયરિંગનું કામ ચાલે છે, ગટર ડ્રેનેજ લાઇનનું કામ ચાલે છે, એટલે એને મેળ નથી આવે, એમ પહોંચાશે જ નહીં. પણ કાંઈ નહીં, મહેમાન જમી લેશે ને મહેમાન નથી, ઘરના જ છે. બરાબર ને? એ તો માસા ને પાણી આવી તો ઘરના છે એટલે પછી હાલશે. અમે હું તાવડી મોટી છું, હું એક હોય એટલે ભયો ભયો હો બરોબર. વધારે થઈ ગયું તો થોડુંક પાછું વાળી લઉં. વાળે કાંઈ વાંધો નહીં, હાલો. બરાબર ને? ગાઈસ ન્યુ કાંડ વ્લોગ ડીશ પડી. ઊભા રહો. છે ને તું હાથ બહુ હલાવતો નહીં, તાર હાથ બહુ શેક થાય છે. બધાને એમ થાશે કે નિકિતાબેન કામ ન કરે ને એટલા કાંડ કરે છે, પણ આ કાંડ મહેનત કરે. ઓ હું તો સોફે બેઠી હતી, આ કાંડ બાય કરે. ડીશ મેં નાખીને હાથમાંથી હરી ગયા પેલા ખડકલામાં ફેંકવા ગઈ બરાબર ને બેબી? કે બાદ કે થોડાક તીલું લાવ્યા નહીં, એ તો મતલબ આમ હસતા હસતા કીધું કે નિકિતાબેન કામ કરતા કાંડ વધારે કરે છે, એટલે આ તો બાય કીધું આ બાનો કાંડ છે. વળી પાછું મારું નામ ન આવે. આલામાં હું કીધું? ફરીથી બોલો તો. કેમ છે હાલ મને નથી લાગવાનું, અહીંયા મોટી ભાભી બેઠી છું. પગે લાગો. બસ દબાઈ દે, મજા આવી. થાકી ગઈ ઊભા ઊભા. મેં કીધું હવે તાર 9 વાગ્યા, આમ જોત ખરા. જય સ્વામિનારાયણ માસા. તમને ક્યારની યાદ કરતી હતી. એટલે બાપા એટલે બધી રહેવા હોય નો મજા આવી ને, પણ મજા આવી. 2 કલાક થી 7 વાગે એટલે નીકળ્યા. જેમ જ થાય બોલો. આખું બહુ થઈ જાય ને મને લેવા તમારો લોગ એમનો વાયરલ થઈ જાય. તો સારું જ ને, મારી ઈ જ જોતું જ. તમે કેમ પ્રિયાન ન લાવ્યા? ગાડીમાં 5 જણાની જગ્યા હતી ને, ખોડામાં બેસાડ દેવાય. સાચી વાત ને? આમાં આટલી અટપટામાં છે ને, એમાં ક્યાંય આવે તો અમે હાથે હેરાન થઈ જાય. બિચારીને લાવ્યા હોત તો. એવું નથી, નેક્સ્ટ ટાઈમ લાવ્યો. તમે કેમ બહુ રૂપાળા લાગો છો? એટલે હવે એવું ને એવું લાગે. જય સ્વામિનારાયણ ભાઈ. અમારા ભાઈ નહીં આવે ત્યારે એને બોલો બધા, કેવો લાગ્યો સારિકા? મસ્ત મસ્ત. શું કે માસા તમને બહુ ન મજા આવી? હરખું હામું જોઈને બોલો. મજા આવી કે નહીં એમ કેટલીક મજા આવી? હાચી નથી ભાવતા માસાને કે શું છે, કઈ ખબર ન પડી. ખાય છે શું કરાયું ટ્રીટમેન્ટ? તારે કયો બીજો ખાવાનો છે સાદો મોઢું હવે અડી જવો. નાખો ને નંબર નીકળી ગયો પકડાઈ ગયા તમ તાર. ગયો પછી આ હા માં પકડી તો લેતો. મારા હાથ હટતા નહીં, મને દુખવા માંડે. તારો હાથ કેટલો ભારે છે. નહીં કરું, નહીં મારું, નહીં મારું, હું ન મારું, ન મારું. સાચી ન મારું, ચપ્પલ વેઠો, ન મારું. ઉપરનું તારીખાનું આ નહીં મારું, લાઈટ કરવાનું. નહીં હોય આને તો આમેય નથી મરાતું, મને વાગે છે. માસા એક મારા છો, માસા લાલાભાઈ એક મારા જ મારે જોવું છે. એક મારા જ લાલાભાઈ મારે જોવું કેમ મરાય. એને મને એટલી મારી, મને ખંભો દુખાડી દીધો. 3 આયા ને 6 આયા. હું માર નહીં ખાઉં, બીજી વાર આવું ને ત્યારે. ચલો બાય બાય. મેડમ હોશિયારી વાળા ભાઈ છે. આવજો દુકાને આવજો. તમારે એડ્રેસ આપો. એડ્રેસ આપો. લક્ષ્મણનગર 29 30 33 34 36 37
મોલ નંબર અને શોપિંગ સેન્ટર લક્ષ્મણનગર નિયર બાય કાપુદ્રા પોલીસ સ્ટેશન શેરી નંબર. વિઝિટ લઈ જાઓ. શેરી નંબર. શેરી નંબર 2 બરાબર છે. હા, પાક્કું, પાક્કું. મેડમ મોલ ખાલી YouTube માં લખો અથવા તો Facebook માં લખો અથવા તો Instagram માં. Instagram માં લખો, કોઈ પણ માં લખશો એટલે પહેલા અમારું આવશે બ્લુ ટિક સાથે ઓરિજિનલ વેરિફિકેશન. ગૂગલે આપણને આપેલું છે. બરાબર બરાબર છે. ચલો છે થેન્ક યુ. કેટલી સરસ જાણકારી આપે એમાં માહે આમ ડોકા લઈ જ. એટલે એમ જ હાલો માસા લઈ જય જાય. સ્વામિનારાયણ. હા હા હાલો પડી ગયો ફોટો. હાલો આવજો કામ કરું